વડોદરા શહેરમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। આ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે। કારની ટક્કરે બાઇક ચાલકનું મોત થયું છે। ઘટનાને પગલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શહેરના વેમાલી વિસ્તારમાં આવેલા પાર્ટી પ્લોટની સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। પાર્ટી પ્લોટની સામે જ થાર કાર ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેસેલા અન્ય વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। ઘટનાને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા, જ્યારે લોકોમાં રફતારના કહેર સામે રોષ જોવા મળ્યો હતો। પાર્ટી પ્લોટ પાસે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી વાહનો જાહેર રોડ પર પાર્ક કરાયા હતા। આવામાં સ્થાનિક લોકોએ પાર્ટી પ્લોટની પાર્કિંગ વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠાવ્યા છે। સ્પીડ બ્રેકર ન હોવાને કારણે વારંવાર આ વિસ્તારમાં અકસ્માત સર્જાય છે। અત્યારે જે રેવાનોથી પાર્ટી પ્લોટ છે એની સામે જ બે બાઇક જઈ રહ્યા હતા અને પાછળથી એક થાર ગાડી આવી અને એને ટક્કર મારી દીધી, જેના કારણે એક મૃત્યુ થયું છે। આરોપીને પકડવા માટે અમે ટીમ બનાવી દીધી છે। આરોપીને અમે પકડી લઈશું। આ રોડ ઉપર જે સ્થાનિકોની રજૂઆત છે એને ધ્યાને રાખી છે। અગાઉ એમણે જે રજૂ કરી છે બાબતે પ્રોસેસ પણ થઈ ગયું છે અને આગળ તંત્ર એમાં કાર્યવાહી કરી રહી છે। છતાં પણ કાલે ફરી અમે મિટિંગ આ સ્થળ પર જ કરવાના છે, સ્થાનિક રહીશોને સાથે રાખીને, અને એમની જે રજૂઆત છે બધી જઈને કરી અને આગળ એમાં ખૂબ જ તાત્કાલિક કાર્યવાહી થાય એવું અમે કરીશું। બરાબર, અકસ્માત બાબતે શું તપાસ હાથ ધરાઈ છે? અકસ્માતમાં સૌપ્રથમ અમે અત્યારે આરોપીને અટક કરવા માટેની કાર્યવાહી કરી રહ્યા છીએ અને જેને અત્યારે સારવાર લઈ રહ્યા છે એની સારવાર ચાલુ થઈ ગઈ છે અને અત્યારે એ લોકોની પછી ફરિયાદ પર કાર્યવાહી કરીશું। મેડમ, જે રજૂઆત છે સ્થાનિકોની એ બાબતે શું પગલાં લેવાના છે? આવતીકાલે અમે લોકો મિટિંગ લેવાના છે અહીંયા આ જ સ્થળ પર। અમે લોકો સ્થાનિકો અહીંયા અમારી સાથે હાજર જ છે ને એ લોકો અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અમે હાજર રહીશું અને જે રજૂઆતો છે બાબતે અમે આગળ કાર્યવાહી કરીશું અને એમાં સચોટ પગલાં લેવા એવી અમે પ્રયત્ન કરીશું। પાર્ટી પ્લોટો પાસે પાર્કિંગ નથી અને તે છતાં પણ ટ્રાફિક સાફક ચૂપ છે, શું કહેશો એના વિશે? એની કાર્યવાહી ચાલી રહી છે, અમે કરીશું એમાં કાર્યવાહી।